ચેનલ ઓફ વડોદરા। ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ ડ્રગ્સ વિરોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે 500થી વધારે વિદ્યાર્થીઓની હાજરીમાં ધોરાજી કોર્ટના જજ તેમજ સરકારી અધિકારીઓની હાજરીમાં ડ્રગ વિરોધી સેમિનાર સાથે વિશાળ રેલી યોજાઈ હતી। ધોરાજી કોર્ટના જજ સુનિલ કુમાર વામનભાઈ વાઘ તેમજ જજ પ્રિયંકાબેન ગામિત, ડીવાયએસપી રોહિત ડોડિયા, ડેપ્યુટી કલેક્ટર લીખિયા, સરકારી વકીલ કાર્તિકેય પારેખ, સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયન, પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ, અગ્રણી કિશોરભાઈ રાઠોડ, પીએસઆઈ વિક્રમસિંહ જેઠવા વગેરે આગેવાનોની હાજરીમાં વિશ્વ ડ્રગ વિરોધી સેમિનારમાં વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત થવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી વિશાળ જનજાગૃતિ રેલીને આવેલ અધિકારી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રેલી ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે। એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પેલામાં જોડાયેલા છે અને 14 જેટલી સ્કૂલો એમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે। પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈ પણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી, જેમાં જ્યુડિશિયરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે। તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જે 1500 વિદ્યાર્થીઓ, રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ આ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેના માટે હું પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગનો આભાર માનું છું। જય હિન્દ।